કરવાનું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે હાર્દિકની બર્થડેનો આગળનો દિવસ છે, તો આજે બધી તૈયારી કરવાની છે, પ્રિપેરેશન કરવાની છે એમની બર્થડેના માટેનું. અને આટલી બધી વારમાં બહુ બધી વસ્તુ કરી દીધી છે, એટલે શું કરીએ શું નહીં એ કંઈક સમજ જ નથી પડતી. પણ થોડું ઘણું સેટ કર્યું છે, કારણ કે ગુરુભાઈની પણ આ જ દિવસ, એટલે હાર્દિક અને ગુરુભાઈની બંનેની બર્થડે એક સાથે આવે છે. પણ આજે હું આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. ગાઈઝ, આજે જમવાનામાં બનાવવાનું છે અમે લોકો મેક્સિકન રાઈસ, અને મેક્સિકન રાઈસની સાથે જે એની ગ્રેવી આવે તે. મેક્સિકન રાઈસ માટેની બધી ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી થઈ ગઈ છે, બધું જ રેડી છે. ખાલી મકાઈ બફાય એટલે મેક્સિકન રાઈસને બનાવવાનું ચાલુ કરી દઈશું આપણે. મેક્સિકન રાઈસ અને એની ગ્રેવી રેડી છે. ત્યારે હું ઘરે આવી, મેં હર્ષને ફોન કરીને કીધું કે ડેકોરેશન કરીને હાર્દિક જ અહીંયા આવી ગયા. રાત્રે એમનું માટે પ્લાન કરવાના હતા કે ડેકોરેશન કરશું એમ કરીને, અને હાર્દિક જ આવી ગયા. આખી આ રિંગ છે જે અહીંયા સોફા પાસે સેટઅપ થશે, અને આ હેપી બર્થડેનું શું કહેવાય આને, હેપી બર્થડેનું બોર્ડ. આવ્યા હાર્દિક અમારા પ્લાનમાં ડિસ્ટર્બન્સ કરવા, જોડો આવ્યા અમારા પ્લાનમાં ડિસ્ટર્બન્સ કરવા માટે. અહીંયા જ લાગશે સેટઅપ, ઉપર કોઈ લાગશે નહીં. પાછળ પડદો આવી જાય, બધું સારું લાગે. હા ને, હર્ષ કે અહીંયા જ સારું લાગે. હા, ઉપર વરસાદ પડ્યો તો આપણે શું કરવાનું? વરસાદ પડ્યો તો અહીંયા કરી દઉં, અહીંયા સેટઅપ મારી દેજે. હા, તો એવું જ હોય, તે અહીંયા જ કરવાનું છે, ઉપર નહીં કરવાનું. કઈ કઈ સમજાવાય નહીં. કોને? જો હવે મારી વાત સાંભળો, તમને ખબર જ છે તમારા માટે સરપ્રાઈઝ કોણ પ્લાન કરે છે? એમની ફટાકડા તે લોકો લાવ, અમારા રૂલ્સ જ છે કે દોસ્તારની બર્થડે તો ફટાકડા લઈને જ આવે. એટલે તે જે હોય તે, પણ એ લોકોનું સરપ્રાઈઝ અલગ ને મારું અલગ. આ વસ્તુ મેં કરી ને તો મારા હિસાબે ચાલશે. 50 હવે શું કરવાનું? થયું વાઈન ફૂલાવના છે, આ દબાવે એટલે એ થાય ને. તો અહીંયા હર્ષ ફટાફટ બલૂન ફૂલાટ. ભાઈ સાહેબ, મેં હજી બે ખાલી એક આ વ્હાઈટ વાળું ને એક આ ગોલ્ડન વાળું કર્યું. ત્યાં તકમાં તો એને આ બધું જ કરી નાખ્યું. એક્સપર્ટ છે ભાઈ. તો આટલા બધા બલૂન થઈ ગયા છે અને આ સેટઅપ છે, અને અહીંયા બલૂનનો અવાજ આવે જ ને, એટલે જો ચેમ્પુ કા છે તો તમને બતાવું. રૂમમાં ચેમ્પુ છે. દીકરો અહીંયા બેસી ગયો કપડાઈને, કે કોઈ જોકીને બીકી લાગે છે, બીકી લાગે છે. કોણ બોલે? ઓયરો બીકી લાગે મારી દીકરીને. બલૂનના મશીનનો અવાજ આવે છે ને, એટલે જીન્નો અહીંયા બેસી ગયો કપડાઈને. બીચું છે મારું દીકરું. ચલો મમ આપો. ઓ નહીં બીચી લાગે. ચલો ચોચ્ચું છે ને. તો ગાઈઝ, અહીંયા મુકાઈ ગયું છે સેટઅપ, રેડી છે. સો ગાઈઝ, અત્યારે હાર્દિકનું ડેકોરેશનનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને હું જાઉં છું અત્યારે એમની કેક લેવા માટે. તો અત્યારે વાગ્યા છે 8, અને કેક લઈ આવું એટલે આમ તો એમને બધું ખબર પડી જ ગઈ છે, એટલે કોઈ નવું છે જ નહીં. પણ કેક લઈ આવીએ અને પછી કટિંગ કરીશું, અને એમના ફ્રેન્ડ્સ લોકો પણ બધા આવવાના છે, તે લોકો પણ કેક લઈને આવશે, એટલે એ પણ કટિંગ કરીશું. તો એ બધું તમને બતાવું. સો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. સો મારી કેક આ લેવાઈ ગઈ છે અને મસ્ત રેડી કરી છે. આજે ડિનરમાં બનાવ્યો છે આલુ પૂરી. હવે આપણે આલુ પૂરી ખાશું આજે. ગાઈઝ, અત્યારે હું રેડી થઈ ગઈ છું અને મારું આઉટફિટ આ છે, અને અત્યારે વાગ્યા છે 11:15.
તો ફટાફટ હું તો રેડી થઈ ગઈ છે. હાર્દિક પણ આવે છે કારણ કે વરસાદ પડે એમને સેટઅપ ઉપર કરવું હતું તો મારી વાત નહીં માને ને એટલે એવું થાય. તો ગયા છે છત્રી લેવા, બટ અમે લોકો નીચે જ કેક કટિંગ કરશું, પછી એમના ફ્રેન્ડ લોકોને ઉપર એન્જોયમેન્ટ કરવું હશે તો એ લોકો કરશે. તો બસ હાર્દિક આવે પછી મારા મમ્મી પપ્પા આવે એટલે આપણે કેક કટિંગનો પ્રોગ્રામ ચાલુ કરીશું. અને હાર્દિક એમનું કોસ્ચ્યુમ કર્યું છે આ, એ પણ મારી સાથે વ્હાઇટ એન્ડ બ્લુ કરવાના છે. મારું વ્હાઇટ છે તો એમનો પણ પેન્ટ વ્હાઇટ છે, બ્લુ તો મારું ટોપ પણ બ્લુ, એ રીતે પહેરવાના છે. સો ફટાફટ હાર્દિક આવે તો અમે લોકો ચાલુ કરીએ બધો પ્રોગ્રામ 12 વાગે. એટલે સેટઅપ રેડી થઈ ગયો છે અને બધા આવી ગયા છે. મામા હાર્દિક પણ આવી ગયા છે, પપ્પા મામી ધવલ પછી અંશ મમ્મી પપ્પા સન્ના જોનો બધા જ છે આવી ગયા છે. કેક આ ટાઈપની બનાવવા આપેલી હતી એ લોકો. હેપી બર્થડે હાર્દિક. છે ને સ્પેશિયલ આ સોનાના બોલ મુકાવ્યા છે ને આ સોનાનો પરત નંખાયો તમારા માટે. એમાં હું કેમ નંખાવું? મને આપી દેવું જોઈએ ને. તો લઈ લેજો નહીં, હાચવી લેજો, આના હાચવી લેજો, ખાતા નહીં. તે તો કેકને આમ લાગવું જોઈએ ને થોડું એસ્થેટિક લુક વાળું. Don't think he ever really knew me. I have run quite a distance, so in some ways I'm truly different. In some way I kept my soul. I got time if you want me to freeze up. I'm new now, I found the flow. I'ma need you to keep up, not slowing down anymore. What you want, don't ever call me a side. You know what I want, girl, I'm tryna make you mine. Hey, yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy, juicy. I used to be like that way back then. I was way back then. I had ways back then. I'm on the hip in case the obstacle. My homie Tabby always had the hook up. You Me what you want, don't ever call me a side. You know what I want, girl, I'm tryna make you mine. Hey, yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy, juicy. I used to be like that way back then. I had ways back then. Don't think he ever really knew me. I run quite a distance, so in some ways I'm truly different. In some ways I kept my soul. Don't think he ever really knew me. I run quite a distance, so in some ways I'm truly different. In some ways I kept my soul. No, don't think he ever really knew me. I have run quite a distance, so in some ways I'm truly different. In some way I kept my soul. I got time if you want me to freeze up. I'm new now, I found the flow. I'ma need you to keep up, not slowing down anymore. What you want, don't ever call me a side. You know what I want, girl, I'm tryna make you mine. Hey, yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy, juicy. I used to be like that way back then. I was way back then. I had ways back then. I'm on the hip in case the obstacle. My homie Tabby always had the hook up. You Me what you want, don't ever call me a તો અહીંયા કેક કટિંગનો પ્રોગ્રામ પત્યા પછી અમારા બધાનો ફોટોશૂટ ચાલતો હતો. ફેમિલી સાથે ફોટોશૂટ કરાવ્યા, પછી મારા મમ્મી પપ્પા સાથે મેં અને હાર્દિક એક કપલ ફોટો ક્લિક કરાવ્યા. Oh, don't think he ever really knew. यहाँ हार्दिकની બીજી બર્થડે કેક કટ થશે. इसमें सिर्फ गुजराती व्लॉग ही चलता है. ओके હવે ચાલુ કરી શકો છો. હેપી Don't think he ever really knew me. I run quite a distance, so in some ways I'm truly different. In some ways I kept my soul. Don't think he ever really knew me. I run quite a distance, so in some ways I'm truly different. In some ways I kept my soul.
સો ગાઈઝ આજના માટે આટલું જ, અને કાલે હજી વસ્તુ બાકી છે, હજી કાલે મીન હાર્દિકની બર્થડે બાકી છે. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.